હરે રામ 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 હરે હરે. મારી પાછળ એક શ્લોક દોરાવાનો છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. મખેશ્વરી ક્રિયેશ્વરી સ્વધેશ્વરી સુરેશ્વરી ત્રિવેદવારતીશ્વરી રમાણ શાસનેશ્વરી રમેશ્વરી ક્ષમેશ્વરી પ્રમોદકાનનેશ્વરી બ્રજેશ્વરી વ્રજાદિપે શિરાદિકે નમોસ્તુતે શિરાદિકે નમોસ્તુતે. જય જય રાધારમણ જય જય નવલ કિશોર જય ગોપી ચિત ચોર પ્રભુ જય જય માખન ચોર જય જય માખન ચોર. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, જગદગુરુ શીલ પ્રભુપાદ કી. ઉપસ્થિત ભગવત કથા અનુરાગી તથા વિવિધ ક્ષેત્રથી આવેલા બધા જ ભક્તોનો પ્રતિ મંગળવાર જે બાપા સીતારામ મઢુલીમાં જે સત્સંગ થાય છે એમાં આવેલા બધા જ ભક્તોનું હાર્દિક સ્વાગત છે અને તમારા બધા જ ભક્તોના ચરણોમાં તમારા દાસના પ્રણામ. હરે કૃષ્ણ. તો ભક્તો, ક્રમ ચાલી રહ્યો છે ભાગવતનો ત્રીજો સ્કંદ અને ચોથો અધ્યાય. અને આ ચોથા અધ્યાયનું નામ જે છે એ શ્રી પ્રભુપાદે લખ્યું છે કે વિદુરજી મૈત્ર મુનિની પાસે જાય છે અને વિદુરજી કા મૈત્ર કે પાસ જાના. એનો શુભારંભ છે એ ઉદ્ધવજીના શ્રી મુખેથી થાય છે. પૂર્વ જે ત્રીજો અધ્યાય હતો જેમાં યુધિષ્ઠિર મહારાજના 3 અશ્વમેઘ યજ્ઞ છે એ ભગવાન કૃષ્ણ કરાવે છે, એમને ચક્રવર્તી સમ્રાટ ઘોષિત કરે છે. ત્યારબાદ ઉત્તરાના ગર્ભની રક્ષા કરે છે, દ્વારિકા પુનઃલોટે છે અને સાથે સાથે દ્વારિકામાં દિવ્ય લીલાથી પોતાના ભક્તોને આનંદ આપે છે. અને બીજી ઓર યદુવંશી અને ભોજવંશી મહામુનિના શ્રાપ દ્વારા શ્રાપિત થાય છે. ઉદ્ધવજી વિદુરજીને કહે છે કે આ બધું જ કૃષ્ણની ઈચ્છાથી થઈ રહ્યું છે. બધા જ યદુવંશી અને ભોજવંશી જે છે એ દ્વારિકામાં રહેતા હતા અને પિતૃઓના તર્પણ માટે તેઓ પ્રભાત ક્ષેત્રમાં જાય છે. ત્યાં બ્રાહ્મણોની પૂજા કરે છે, બ્રાહ્મણોને ગોદાન આપે છે અને બ્રાહ્મણોને સુંદર સુંદર ભોજનથી તૃપ્ત કરે છે. ત્યારબાદ બ્રાહ્મણની અનુમતિથી બ્રાહ્મણોનું ઉચ્ચિષ્ટ એ લોકો પોતે ગ્રહણ કરે છે. એના પછી શું કરે છે તો ઉદ્ધવજી કહે છે પિત્વાચ વારુણી. શું પીએ છે? ચાવલથી બનેલી વારુણી એ જે છે એનું પાન કરે છે. વિભ્રમશીત જ્ઞાના જેવું એ વારુણીનું પાન કરે છે તરત જ તે વિષ્ણુવંશી અને ભોજવંશી બંનેઓ જ્ઞાન વિહીન થઈ જાય છે અને આપસમાં લડીને મૃત્યુ પામે છે. અને બીજી
તરફ શ્રી કૃષ્ણ સરસ્વતીના તટ પર વૃક્ષ મૂલમ પાવશિતમ, સરસ્વતીનું જલનું આચમન કરે છે ને એક વૃક્ષના નીચે ભગવાન કૃષ્ણ છે એ વિશ્રામ કરે છે. ઉદ્ધવજી વિદુરજીને કહે છે કે જ્યારે આ પૂર્ણ પરિવારનો વિનાશ થવાનો હતો એના પૂર્વજ ભગવાન જે છે એ ઉદ્ધવજી વિદુરજીને કહે છે કે ભગવાન મને કહે છે કે તમે બદ્રિકાશ્રમમાં જતા રહો, પરંતુ મારી આસક્તિ ભગવાનમાં હતી એટલે ભગવાન જ્યાં જ્યાં જતા હતા એની પાછળ પાછળ હું જતો હતો. અને ભગવાન ક્યાં બેઠા છે અત્યારે? ભગવાન સરસ્વતીના તટ પર બેઠા છે. ત્યાં જ એમનો પીછો કરતા કરતા ઉદ્ધવજી જે છે એ બી સરસ્વતીના તટ પર પહોંચે છે અને ત્યાં જોઈ છે ભગવાન એક વૃક્ષના નીચે ગહન ચિંતન કરતા એમને દર્શન થાય છે. ઉદ્ધવજી કહે છે, હે વિદુર, તે જ સમયે સરસ્વતીના તટ પર કૃષ્ણ દ્વે પાયન સુહદ સખા, કૃષ્ણ દેવ પાયન યાની વ્યાસદેવના મિત્ર મૈત્રી મુનિ જે છે એ ત્યાં ઉપસ્થિત થાય છે. અને એ જ વખતે ભગવાન કૃષ્ણ છે એ ઉદ્ધવજીને આશીર્વચન આપે છે, યાની કહે છે કે તમે પૂર્વ જન્મમાં વસુ હતા, 8 વસુઓમાંથી એક તમે વસુ હતા. વસુ અને દેવતાઓએ યજ્ઞ કર્યો મને પ્રસન્ન કરવા માટે. આ કોણ કહી રહ્યું છે? ભગવાન કોને કહે છે? ઉદ્ધવજીને કહે છે કે તમે પૂર્વ જન્મમાં 8 વસુઓમાંના એક વસુ હતા અને દેવતા અને વસુઓ દ્વારા એક યજ્ઞ કરવામાં આવ્યો મને પ્રસન્ન કરવા માટે. પ્રસન્ન થઈને હું ઉપસ્થિત થયો ત્યારે બધાએ પોતપોતાના ઈચ્છિત વર માંગ્યા, પરંતુ એ ઉદ્ધવજી તમે મારી સંગતિ માંગી હતી અને જે સંગતિ ઘણી દુર્લભ નહીં સુદુર્લભ છે, પરંતુ તમારા આ પ્રકાર મારી સંગતિ માંગવાના કારણે હું તમને આ વર પ્રદાન કર્યો, જે મારી સંગતિ પ્રાપ્ત કરવાનું ઘણું દુર્લભ છે. હે ઉદ્ધવ, તમે મારી સંગતિ પ્રાપ્ત કરી અને હવે તમે વૈકુંઠ પ્રાપ્ત કરવાના અધિકારી થઈ ગયા છો, એટલે તમે વૈકુંઠ જઈ શકો છો. જો આ સરસ્વતીનો તટ છે અને કોણ કોણ છે ત્યાં? શ્રી કૃષ્ણ, ઉદ્ધવજી અને કોણ છે? ત્રીજા કોણ આવ્યા ત્યાં? મૈત્રી મુનિ. અને આ જ સંવાદ જે છે એ ઉદ્ધવજી કોને કહે છે? વિદુરજીને કહે છે. થોડું સમજવા જેવું છે. આ સંવાદ જે છે એ ઉદ્ધવજી વિદુરજીને કહે છે. ભાગવતનો 3જા સ્કંદનો 4થો અધ્યાય અને 14મો શ્લોક. ઇત્યાદતોક્ત પરમસ્ય પુંશ પ્રતીક્ષણાનુગ્રહ ભાજનોહમ સ્નેહોત્તરો મા સખિલાત અક્ષરસ્તમ મુચ્ચન સૂચ પ્રાંજલિ રાવભાસે. ઉદ્ધવજી જે છે એ વિદુરજીને કહે છે, હે વિદુરજી, જ્યારે ભગવાને મને આવા સુંદર આશીર સ્નેહપૂર્વક વાળા વચનો થી સંબોધિત કર્યો ત્યારે મારી વાણી છે જે એ રૂકી ગઈ અને મારી વાણી જે છે એ આંસુ બનીને મારા આંખોમાંથી વહેવા લાગી. મારા શરીરમાં રોમ રોમ જે મારા જે છે એ ઊભા થઈ ગયા અને તે વખતે મેં મારા આંસુઓને રોક્યા અને ભગવાનને કહે છે. આ શ્લોકમાં વાસ્તવિક જોવા જઈએ તો જ્યારે ભક્ત ભગવાનનું દર્શન કરે છે યા પછી ભગવાનની કોઈ કૃપાનો અનુભવ કરે છે ત્યારે આ પ્રકારના લક્ષણો ઉત્પન્ન થાય છે. જ્યારે ભગવાનની વાસ્તવિક કૃપા અને ભગવાનની કૃપાની અનુભૂતિ અને ભગવત દર્શન જ્યારે કોઈ શુદ્ધ ભક્તને થાય છે ત્યારે આવી દશા જે છે એ ભક્તની થઈ જાય છે અને આને સાત્વિક ભાવ કહેવાય. સાત્વિક ભાવ યા સાત્વિક પ્રેમ કહેવાય છે. રૂપ ગોસ્વામી પાદ જે છે એ ભક્તિ રસામૃત સિંધુમાં આ સાત્વિક ભાવનું વર્ણન કરે છે. આ સાત્વિક ભાવ રૂપ ગોસ્વામી પાદ કહે છે 8 પ્રકારના હોય છે. કેટલા પ્રકારના? 8 પ્રકારના, જેને અષ્ટ સાત્વિક વિકાર યા અષ્ટ સાત્વિક ભાવ કહેવાય છે. અને એ ભાવ કયા કયા છે? સ્તંભ,
સ્વેદ, રોમાંચ, સ્વરભેદ, વેપુથ, વેવર્ણ, અશ્રુ અને વિધ્વંસ. આ 8 પ્રકારના સાત્વિક ભાવ જે છે એ ભક્ત જ્યારે ઉચ્ચ સ્થિતિ પર પહોંચે છે ત્યારે ભગવત દર્શન કરવાથી યા ભગવાનની કૃપાની અનુભૂતિ કરવાથી આ 8 પ્રકારના ભાવ ઉત્પન્ન થાય છે. સ્તંભ યાને સ્તંભિત થઈ જવું. પછી છે સ્વેદ યાની પસીનો આવવા લાગવો. પંખા કે એસી વગર પસીનો આવે એ ભક્તિ નથી, સમજી લેજો. બધા કહેશો પ્રભુજી અમને તો આ મે મહિનામાં તો બહુ પસીનો આવે છે એટલે અમે ભક્ત છીએ. નહીં ભાઈ, હા એ તો એસી બંધ છે ને પંખા બંધ છે એટલે આવે છે. જ્યારે ઉચ્ચ સ્થિતિ પર ભક્ત પહોંચી જાય ત્યારે આવા સાત્વિક ભાવ ઉત્પન્ન થાય છે. એમાં છે સ્વેદ, પસીનો આવવો, રોમાંચ યાની રોંગટા ઉભા થઈ જવા, સ્વરભેદ ક્યારે ક્યારે વાણીઓમાં અવરુદ્ધ થઈ જાય. પછી છે વેપથુ, શરીરમાં કંપન ઉત્પન્ન થાય, વેવર્ણ શરીરનો વર્ણ જે છે એ બદલાઈ જાય, અશ્રુ એટલે અશ્રુપાત થાય અને વિધ્વંસ પ્રલય એટલે વિધ્વંસ થઈ જાય. આમ તો આ આઠે સાત્વિક જે ભાવ છે, જે વિકાર છે, એના પર ભક્તિ રસામૃત સિંધુમાં ઘણા વિસ્તૃત વ્યાખ્યા કરેલી છે. મારી પાસે એ પણ છે, પણ એની માટે ઓછામાં 3 સત્ર જોઈએ. હર એક ભાવના પ્રમાણ સાથે રૂપ ગોસ્વામી પાદ છે ભક્તિ રસામૃત સિંધુમાં કીધેલું છે. અને આજ જે ભાવ છે પૂર્વભી 3જા સ્કંદના 2જા અધ્યાયમાં જ્યારે તમે એ બીજો અધ્યાય શ્રવણ કર્યો હશે, એ છે કૃષ્ણને નું સ્મરણ. જ્યારે વિદુરજી ઉદ્ધવજીને મળે છે અને તરત જ કૃષ્ણના બારામાં પૂછે છે ત્યારે ઉદ્ધવજી છે આ જ દશા પૂર્વમાં બી પ્રાપ્ત કરી ચૂકેલા હતા. ભાગવતનો 3જો સ્કંદ 2જો અધ્યાય અને 4 અને 5 કદાચ શ્લોક છે, જેની અંદર ઘણા વિસ્તારથી આ બતાવેલું છે. આ બધા લક્ષણ છે એ ભગવાનના ભક્તના છે. જ્યારે નારદ મુનિ એકવાર ભગવાન પાસે ગયા અને ભગવાનને કહ્યું કે તમારા ભક્તનો પરિચય આપો, તો ભગવાન કે રહેવા દો, મારા ભક્તના પરિચયની શું જરૂર છે, પણ કે નહીં, મને તમારા ભક્તનો પરિચય આપો. ભગવાન કે યદિ હું મારા ભક્તનો પરિચય આપીશ તો તમે એને કોઈ ઉપાધિ દઈ દેશો. ઉપાધિ એટલે સમજો ને, પદ આપી દેશો. તો નારદ મુનિએ પૂછ્યું કે તમારા ભક્તનો પરિચય સાંભળ્યા પછી હું કઈ ઉપાધિ આપીશ? તો ભગવાન કે તમે એને પાગલ કહી દેશો. શું કહી દેશો? પાગલ. તો નારદ મુનિ કે કઈ ભગવાનના પ્રભુ તમારા ભક્ત થોડી ક્યારે પાગલ હોઈ શકે? છતાં પણ મને સાંભળવું છે કે કેમ તમારા ભક્ત પાગલ છે. તમે એમ પૂછો કે મારા ભક્તને તમે પાગલની ઉપાધિ આપી દેશો, તો એવું શું છે? તમારા ભક્તનો પરિચય આપો. ત્યારે ભગવાન જે છે એ કહે છે, ને આ જ વાત એકાદશ સ્કંદમાં ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, એકાદશ સ્કંદ 14મો અધ્યાય અને 24મા શ્લોકમાં ભગવાન કહે છે કે મારા ભક્તના લક્ષણ શું છે? પરિચય આપતા કહે છે વાક ગદગદા. એમની વાણી જે છે એ સદા ગદગદ રહે છે. બદનમ ગદગદ રુદિયા ગિરા, વાક ગદગદા દ્રવિતે યસ્ય ચિત્તમ. એનું હૃદય છે એ સતત પીગળતું રહે છે. કહે છે રુદંતી અભિક્ષણસ, ક્યારે ક્યારે ઈ રડે છે અને ક્વચિત હસતી, ક્યારે ક્યારે ઈ હસે બી છે. આગે કહે છે કે વિલજ્જ ઉદગયાથી, લજ્જિત થઈને જોર જોરથી ચિલ્લાવા લાગે છે, અને નૃત્ય છે, અને ક્યારે ક્યારે નૃત્ય કરવા લાગે છે. નારદ મુનિએ કહ્યું કે આ તો બધા જ પાગલોના લક્ષણ છે, પરંતુ આવા લક્ષણો તમારા ભક્તમાં આવે છે કેમ? તો ભગવાન કહે છે મદ ભક્તિ યુક્ત, કેમ કે એ મારા ભક્તિથી પરિપૂર્ણ છે. એટલે જે જીવ, જે ભક્ત ભગવાનના ભક્તિથી પરિપૂર્ણ છે એમાં બધા લક્ષણો જોવામાં આવે છે. આમ તો પાગલ જ કહેવાય. અગર ભૌતિક દ્રષ્ટિથી જોવા જઈએ, સંસારની દ્રષ્ટિથી જોવા જઈએ, તો આ તો એક પાગલ છે. અને પાગલ જાય ક્યાં? પાગલખાના. અને આ આપણા ભારતનું મુખ્ય પાગલખાનું ક્યાં છે? ક્યાં છે? આગ્રામાં. જે આ જગતનો પાગલ હોય એ આગ્રા જાય, પરંતુ જે જગતના નાથ જગન્નાથનો પાગલ હોય એ ક્યાં જાય? એ વૃંદાવન જાય. એ વૃંદાવન જાય.
અને આમ જો તો પાગલ છે એ તો સમાજમાં ઉપદ્રવ મચાલે. કોઈ પાગલને જોઈએ તો કોઈની પાસે નહીં જાય, બધા દૂરથી જતા રહેશે. તો એ સંસારમાં ઉપદ્રવ મચાવે છે. પરંતુ ભગવાન કહે છે કે મારો ભક્ત કેવો છે, વાક ગદગદા દ્રવિતે યસ્ય ચિત્તમ રુદંતી અભિક્ષણસ હસતિ ક્વચિત વિલજ ઉદ્ગયાત નૃત્ય ચ મદ ભક્તિ યુક્ત ભુવનમ પુનાની. પરંતુ આ પાગલ છે પણ આ ત્રિભુવનને પવિત્ર કરવા વાળો છે. કેમ? કેમ કે મદ ભક્તિ યુક્ત, કેમ કે મારી ભક્તિથી યુક્ત છે. આ વાત થયેલી છે જે પ્રેમા ભક્તિમાં ઉચ્ચ શુદ્ધ સ્થિતિ પર પહોંચેલા છે. એ ઉદ્ધવજીની વાત થઈ રહી છે. અહીંયા ભગવાનના શુદ્ધ વિશુદ્ધ ભક્તની વાત થઈ રહી છે. આપણે બી ક્યારેક ક્યારેક તમે કહેશો પ્રભુ અમે બી દર્શન કરીએ છીએ ભગવાનના, તો અમારા આંખમાંથી બી આંસુ નીકળે છે. ક્યારે ક્યારે અમે બી નૃત્ય કરીએ છીએ, ક્યારે ક્યારે અમારા બી રોમ રોમ જે પુલકિત થઈ ઉઠે છે. તો અમે બી ભક્ત છે ભાઈ, અમે પણ ભક્ત છે. પરંતુ આ ક્યારે થાય? જ્યારે આપણે ભગવાનના દર્શન કરીએ છીએ ત્યારે વાસ્તવિક આંખમાંથી ક્યારે ક્યારે અશ્રુ નીકળી જાય છે. પરંતુ એ આ ભૌતિક દેહના અશ્રુ નથી. લાગે છે ભૌતિક દેહના, પરંતુ અંદર રહેલી આત્મા જે છે એ અનેકો કલ્પોથી ભટકતી રહે છે ને આજ એના ઈષ્ટના દર્શન કરે છે ત્યારે આ શરીર નથી રડતું, શરીરની અંદર રહેલી આત્મા રડતી હોય છે. પ્રમાણ જોતો હોય તો જોવાનું. અગર આપણે ઘરે જઈએ, કોઈ સિરિયલ ચાલુ કર્યું, કોઈ દુઃખદ સીન જોયું તો બી આપણા આંખમાંથી આંસુ આવે છે. પરંતુ ભક્તના આંસુ કોની માટે નીકળે? એક અને એક માત્ર કૃષ્ણ માટે. આ જગત માટે નહીં, જગતના નાથ માટે ભગવાનના શુદ્ધ ભક્તના અશ્રુ વહે છે. એક એક અશ્રુની કિંમત છે અને આ આંસુની કિંમત જે છે આ જગત નથી જાણતું, એકમાત્ર જગતનો નાથ જગન્નાથ જાણે છે. એટલે શ્રી પ્રભુપાદ કે ક્યારેક ક્યારેક કોઈ જગા પર, કોઈ સ્થાન પર આવું આપણામાં આવા વિકારો આવવા લાગે છે. પરંતુ પ્રભુપાદ કહે છે એ પ્રાકૃતિક સહજિયા છે, એ શુદ્ધ વિશુદ્ધ ભક્તિ નથી. કેમ કે ઘરમાં જઈને કોઈ ટીવી સિરિયલ જોઈએ, કોઈ પિક્ચર જોઈએ, કોઈ કરુણ કોઈ દ્રશ્ય જોયું તો બી આંખમાંથી આંસુ આવવા લાગે છે. પરંતુ જે શુદ્ધ ભક્ત હોય છે એક અને એક માત્ર ભગવાન ના માટે જ ભગવાનની માટે જ એના અશ્રુ વહે છે. અને એવા જ સાત્વિક ભાવમાં સ્થિત ઉદ્ધવજી પોતાના આંસુઓને પોંછતા પોંછતા બે હાથ જોડીને ભગવાન થી કહે છે. શું કહે છે? કોન મીશ તે પાદ સરોજ ભાજા સુદુર્લભોર્થે સુચતુર્ષ્વપીહ તથાપી નહં પ્રવૃણોમિ ભૂમન ભવત પદાંભો જનિષેવણોત્સુક. ભાગવત ત્રીજો સ્કંદ 4 અધ્યાય 15મો શ્લોક. જો આ શુદ્ધ ભક્તિના ભાવ ઉદ્ધવજીના છે કે નહીં એનું પ્રમાણ આપે છે આ શ્લોકમાં. આપણે બી એમ થાય કદાચ ઉદ્ધવજીને બી આપણા જેમ પ્રાકૃત સહજ્યા હશે, ક્યારે ક્યારે આવા ભાવને આવા પ્રેમવાળા ભાવને વિકાર ઉત્પન્ન થતા હશે. પરંતુ આ શ્લોકમાં ઉદ્ધવજી જે છે એ પ્રકાશિત કરે છે કે મારા ભાવ જે છે એ શુદ્ધ સાત્વિક ભાવ છે. પ્રમાણ દેતા ઉદ્ધવજી શું કહે છે કે હે પ્રભુ, જે ભક્તગણ તમારા ચરણ કમલોની દિવ્ય પ્રેમા ભક્તિમાં લાગેલા હોય છે એની માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ પ્રાપ્ત કરવા કઠિન નથી, સહજતાથી પ્રાપ્ત થઈ જાય છે. અને કહે છે ઉદ્ધવજી, હે પ્રભુ, હે ભૂમન, હે મહાત્મા, જ્યાં સુધી મારી વાત છે, મારો સંબંધ છે, ત્યાં સુધી મને તમારી ચરણ કમલોની પ્રેમા ભક્તિ જ જોઈએ છે અને એમાં જ મારે વ્યસ્ત રહેવું છે. એ જ મારા માટે શ્રેયકર છે. જો અહીંયા શું કહેવાય છે? ભક્ત શું માંગે છે? 4 પુરુષાર્થ. જેના મનુષ્ય દેહ મળે તો આ 4 પુરુષાર્થ માટે આખું જીવન વ્યાપન કરીએ છીએ. એ 4 પુરુષાર્થ કયા છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પરંતુ જો ભગવત ભક્ત હોય છે, ભગવાનની સેવામાં લગ્ન થવાનું એનો ઉદ્દેશ્ય હોય છે, ભગવાનની સેવા જ કરવાનો એનો લક્ષ્ય હોય છે. અચ્છા, એ લક્ષ્ય પાછળનો ઉદ્દેશ્ય શું છે? પોતા માટે કાંઈ નથી જોતું. એ સેવા કરીને ભગવાનને પ્રસન્ન કરવા માંગે છે, ભગવાનને સુખ દેવા માંગે છે.
અને એના બદલામાં ભગવત પ્રેમ પ્રાપ્ત કરવા માંગે છે. જેવી રીતના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, અહીંયા ચતુર્ષુ શબ્દ વાપરવામાં આવ્યો, 4 પુરુષાર્થ છે. પરંતુ ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી આપણે આ 4 પુરુષાર્થમાં સૌથી શ્રેષ્ઠ છે મોક્ષ, મુક્તિ, ભગવત ધામ પ્રાપ્ત કરવું. પરંતુ ચૈતન્ય મહાપ્રભુએ આપણે પંચમ પુરુષાર્થ આપ્યો. પંચમ પુરુષાર્થ શું છે? કૃષ્ણ પ્રેમ. પંચમ પુરુષાર્થ છે. આ 4 પુરુષાર્થથી બી શ્રેષ્ઠ જે છે એ કૃષ્ણ પ્રેમ છે. એ પંચમ પુરુષાર્થ આપ્યો. અને કૃષ્ણ પ્રેમ સામે આ 4 પુરુષાર્થ કેવા છે? એકદમ વ્યર્થ છે. એટલે બિલ્વમંગલ ઠાકુર કૃષ્ણ કર્ણામૃતમાં કહે છે, જે કૃષ્ણના ભક્ત હોય છે એની સામે તો મુક્તિ સ્વયં મુકુલિત સેવત અસ્માત, મુક્તિ સ્વયં મુકુલિત અંજલિ સેવત અસ્માત, સાક્ષાત મુક્તિ બી કૃષ્ણના ભક્તની સામે હાથ જોડીને ઊભી રહી છે કે ક્યારે મને આ કૃષ્ણનો ભક્ત એની સેવા કરવાનો અવસર આપશે. અને ધર્મ, અર્થ, કામ, સમય ગતય પ્રતીક્ષા. અને ધર્મ, કામ અને અર્થ એના સંબંધિત સારી ભૌતિક સુવિધા જે છે એ લાઈનમાં ઊભી રહી છે કે ક્યારે કૃષ્ણનો ભક્ત એને અમને સ્વીકાર કરે. એટલે તો આપણા નરસિંહ મહેતા શું કહે છે? હરિના જન ન મુક્તિ માંગે, માંગે જન્મ વારંવાર. કે જ્યારે બી જન્મ મળે તો ભગવાનની સેવા કરીએ, વાણીથી સેવા કરીએ, મનથી સેવા કરીએ, કાયાથી સેવા કરીએ, મન, વચન, કાયાથી ભગવાનની સેવા થાય છે. એટલે હરિના જણ જે છે એ મુક્તિ નથી માંગતા, એ તો માંગે જન્મ વારંવાર. અને અહીંયા છે ને વાત થયેલી છે વૈકુંઠની. ભગવાન જો ઉદ્ધવજીને વૈકુંઠ આપવા માટે તૈયાર છે કે તમે વૈકુંઠના અધિકારી થઈ ગયા, તમે વૈકુંઠ પ્રાપ્ત કરો. પરંતુ ઉદ્ધવજીને વૈકુંઠ નથી જોતું. અને આપણે બધા જ વૈકુંઠ જવા માંગીએ છીએ. માંગીએ છીએ કે નથી જવા માંગતા? કોને કોને વૈકુંઠ જવું છે? કોઈને વૈકુંઠ નથી જવું. બીજા રોડ થી રસ્તો છે, આપણા ગિરધારીથી રસ્તો છે વૈકુંઠ જવા. પણ તમને કોઈને વૈકુંઠ નથી જવું તો ક્યાં જવું? તમને ક્યાં જવું છે? હા, અરે વૃંદાવન તો અહીંયા છે, પણ આપણે જવું તો વૈકુંઠ છે કે નહીં? આપણે ક્યાં જવાનું છે? ગોલોક વૃંદાવન જવાનું છે. કેમ આપણે વૈકુંઠ નથી જવું? કોઈ કહી શકે છે? તમે કહી તો દીધું કે અમને વૈકુંઠ નથી જવું, પણ એનું કારણ શું કરવા કે આપણે વૈકુંઠ નથી જવું? જો વૈકુંઠ શું છે સમજો થોડું. વૈકુંઠ જે છે ત્યાં આનંદી આનંદ છે. કુંઠ એટલે દુઃખ, ત્યાં કુંઠ દુઃખ છે જ નહીં. ત્યાં બધા જ આપણે જયારે વૈકુંઠ પ્રાપ્ત કરીએ એટલે આપણે બી ચતુર્ભુજ થઈ જઈએ. ત્યાં સ્વામી છે પરંતુ સેવક બી છે, પણ સેવા નથી. ત્યાં વૈકુંઠમાં સેવા નથી. વૈકુંઠમાં સેવાની આવશ્યકતા બી નથી, કેમ કે ઐશ્વર્ય છે, કર્તવ્ય બુદ્ધિ છે, પણ ત્યાં મમત્વ નથી. મમત્વ એટલે સમજો, મારું. આપણે કહીએ ને કૃષ્ણ મારા છે, એ મમત્વ જે છે એ વૈકુંઠમાં નથી. પણ ગોલોકની વાત કરીએ તો ગોલોકમાં સ્વામી બી છે, દાસ બી, અને સેવક બી છે, દાસ બી છે, સેવા બી છે. ત્યાં વૈકુંઠમાં સેવા નથી, અહીંયા સેવા બી છે. અને ત્યાં મેન છે મમત્વ. ગોલોક વૃંદાવનમાં મમત્વ છે, અને સેવાનું પ્રાણ જે છે એ મમત્વ છે. જ્યાં સુધી મમત્વ નહીં આવે ત્યાં સુધી સેવા નહીં થાય. આપણે જ્યાં સુધી એને આપણા નહીં સમજીએ ત્યાં સુધી એની સેવા નહીં કરી શકીએ. આપણું છોકરું હોય તો કેટલી સેવા કરીએ છીએ, આપણા પતિ, આપણી પત્ની, આપણે સેવા કરીએ છીએ. કેમ? કેમ કે એમાં મમત્વ છે, પોતાપણું છે, એટલે સેવા થાય છે. એટલે એ મમત્વ જે છે એ ક્યાં છે? એ ગોલોક વૃંદાવનમાં છે. અને હરિના ભક્ત જે છે એ તો સેવામાં માને છે. કેમ કે આપણે કોણ છે? જીવેર સ્વરૂપે નિત્ય કૃષ્ણ દાસ. દાસનો કર્તવ્ય શું છે? સ્વામીની સેવા કરવાનું. અને વૈકુંઠમાં સેવા નથી. એટલે જે પોતાને હરિનો દાસ માને છે એની માટે ગોલોક વૃંદાવન છે, ત્યાં એ ભગવાનની સેવા કરી શકે છે. એટલે તો આપણા નરસિંહ મહેતા શું કહે છે? મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે જાઉં, એ નહીં જાઉં નંદ
જીના લાલ રે, વૈકુંઠ નહીં રે જાઉં. આટલું ભાવથી આપણે ગાયું છે, પણ ક્યારે એમ થયું કે આપણે વૈકુંઠ નથી જોયું? ચાર પુરુષાર્થ છે, ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ. મોક્ષ એટલે ભગવત ધામ પ્રાપ્ત કરવું, વૈકુંઠ પ્રાપ્ત કરવું. પરંતુ જે હરિના ભક્ત છે કે અમારે તો વૈકુંઠ નથી જવું, અમારી માટે તો વૃંદાવન જ શ્રેષ્ઠ છે, અમારે તો વૃંદાવન જ રહેવું છે, ગોલુક વૃંદાવન રહેવું છે. અને ઉદ્ધવજી તો પોતે જે છે એ ભગવાન પાસે શું પ્રાર્થના કરે છે કે મને કોઈક વૃંદાવનની લતા પતા બનાવી નાખો, ત્યાંથી જેને કારણે હું નિત્ય ભગવાનના ભક્તોની સંગતિ કરી શકું, જેના કારણે હું ભગવાનની સેવા કરી શકું. આપણે રોજ જે છે એ સવારના તુલસી આરતી ગાઈએ છીએ, રોજ બધા જ મંદિરોમાં સવારના તુલસી આરતી થાય છે. તુલસી આરતીમાં આપણે ભગવાનને માંગીએ છીએ શું? તુલસી મહારાણી પાસેથી આપણે માંગીએ છીએ શું? નમો નમઃ તુલસી કૃષ્ણ પ્રેયસી, નમો નમઃ રાધા કૃષ્ણ સેવા પાવો એય વિલાસી. સૌથી પહેલા આપણે શું વાત કરી ત્યાં કે અમે શાના અભિલાષી છે? શા માટે તુલસી માને તમને નમન કરીએ છીએ? કેમ કે અમને રાધા કૃષ્ણની સેવા જોઈએ છે. રોજ સવારના ઉઠીને આપણે એક જ માં તુલસી પાસે પ્રાર્થના કરીએ છીએ કે અમને રાધા કૃષ્ણની સેવા મળે. અને રાધા કૃષ્ણની સેવા વૈકુંઠમાં નથી, એટલે આપણે વૈકુંઠ નથી જવું, આપણે ગોલોક વૃંદાવન જવું છે. કેમ કે આપણે નિત્ય માં તુલસી પાસે આ વસ્તુ માંગીએ છીએ. અને એની માટે આપણે તુલસી મહારાજને નિવેદન બી કરીએ છીએ. એ નિવેદન ધર સખીર અનુગત કર, સેવા અધિકાર દિયે કર નિજ દાસી. સેવાનો અધિકાર મળી જાય એની માટે મને કોઈ ભગવાનની કોઈ ભક્ત એની નિજ દાસી બનાવી દો, યા તમારી નિજ દાસી બનાવી દો. તો સવારના ઉઠીને આપણે એક જ પ્રાર્થના કરીએ છીએ, ભગવાન પાસે સેવા માંગીએ છીએ. અને આ જે શ્લોક છે ત્રીજા સ્કંદનો 4થા અધ્યાયનો 15મો શ્લોક, ઉદ્ધવજી જે છે ભગવાન પાસે સેવા માંગે છે. શું સેવા માંગે છે? કે ભગવાનના ચરણ કમલની સેવાનો હું ઉત્સુક છું. પાદાંબોજ, ભગવાનના પાદ સેવનમ, ભગવાનના ચરણ કમલની સેવા પ્રાપ્ત કરવા માટે હું ઉત્સુક છું. એટલે આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ મારે નથી જોતા, એટલે મુક્તિ બી નથી જોતી, વૈકુંઠ બી નથી જોતું. અચ્છા, અહીંયા એક પ્રશ્ન ઉઠે કે વાસ્તવમાં જોવા જઈએ તો પૂર્વમાં જ્યારે સુખદેવ ગોસ્વામી ઉદ્ધવજીનો પરિચય આપે છે ત્યારે શું કહે છે? કહે છે કે શિષ્યસ્તે બ્રિયસ્તપતિ. ઉદ્ધવજી કોણ છે? બ્રિયસ્તપતિના શિષ્ય છે. આની ડિગ્રી ક્યાંથી પ્રાપ્ત કરી છે? સ્વર્ગથી. એમના ગુરુ બ્રિયસ્તપતિ છે, દેવતાઓના ગુરુ જે છે. આગે કહે છે કૃષ્ણસ્ય દૈત સખા, કૃષ્ણના સખા છે, મિત્ર છે. વૃષ્ણિ પ્રવર મંત્રી, વૃષ્ણિ વંશના પ્રખર મંત્રી છે. અને આગળ કહે છે ઉદ્ધવ સાક્ષાત બુદ્ધિમત, સાક્ષાત બુદ્ધિનું મૂર્તિમાન સ્વરૂપ છે એ ઉદ્ધવજી છે. તો જ્ઞાની છે. તો આખિર આ ઉદ્ધવજીને ધર્મ, અર્થ, કામ, જ્ઞાનીને શું જોઈએ છે? ધર્મ, અર્થ, કામ, મોક્ષ. જ્ઞાની તો પહેલા જ માંગશે. ઉદ્ધવજી જ્ઞાની છે, બુદ્ધિની સાક્ષાત મૂર્તિમાન રૂપ છે, પરંતુ હવે ભગવાન પાસેથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નથી માંગતા. શું માંગે છે? કે ભગવાન તમારે ચરણ કમલની સેવા મળે, મારે વૈકુંઠ નથી જોતું, મારે મુક્તિ નથી જોતી. એનું કારણ શું છે? કેમ કે ભક્તો, આ જ ઉદ્ધવજીએ પૂર્વમાં કોની સંગતિ કરી છે? ગોપીઓની સંગતિ કરી છે. ગોપીઓની સંગતિ કરી છે. જ્યારે ઉદ્ધવજી બ્રજમાં જાય છે ગોપીઓને ઉપદેશ દેવા માટે, આપણે બધા જાણીએ ઉદ્ધવજી શું ભાવથી ગયેલા હતા એ વખતે? કે હું શિક્ષક છું અને ગોપિયા કોણ છે? વિદ્યાર્થી છે. પરંતુ જ્યારે એ બ્રજની પાઠશાલામાં બેઠે છે ત્યારે ખબર પડે છે કે ભાઈ વિદ્યાર્થી તો હું છું. શિક્ષકના ભાવથી ગયેલા હતા, જ્ઞાની હતા. મોટી મોટી જ્ઞાનની ડમરું વગાડ્યું, જ્ઞાનની વાતોનું ડમરું વગાડ્યું. પરંતુ જ્યારે ગોપીઓનો ભાવ જોયો, જે પ્રેમા ભક્તિમાં લબોલબ ગોપીઓને જોઈ, કૃષ્ણની પ્રેમા ભક્તિમાં, ત્યારે સુરદાસજી કહે છે ઉદ્ધો સુધો હો ગયો બ્રજ ગોપન કે બોલ, બજાઈ જ્ઞાન કી દુગદુગી બાજત પ્રેમ કે ઢોલ.
ઉદ્ધવજીએ તો જ્ઞાનનું ડમરું વગાડેલું કે ભગવાનનું સ્મરણ કરો, એ તો બ્રહ્મ છે, અંતમાં રહે છે, બહાર રહે છે, નિકટ બી છે, દૂર બી છે, સાધારણ વ્યક્તિ નથી, એને કોઈનેથી દ્વેષ નથી, કોઈનેથી પ્રેમ નથી, કેટલું બધું જ્ઞાનની વાતો કરી. પરંતુ દસમ સ્કંદની ગોપી આ તો કૃષ્ણની પ્રેમા ભક્તિના ભાવમાં હતી, અને અહીંયા ઉદ્ધવજી જે છે એ એને ઈશોપનિષદ પડાવી રહ્યા હતા, ભક્તિશાસ્ત્રી કોર્સ કરાવી રહ્યા હતા કે યસ્ય સ્મરણ માત્રે જન્મ સંસાર બંધન વિમુચ્યતે, જેના સ્મરણ માત્રથી આ સંસારના ભવબંધનથી જીવ મુક્ત થઈ જાય, જ્ઞાનની વાતો કરે છે. પરંતુ ગોપીઓ શું કહે છે? એ ઉદ્ધવ મન ન ભયો 10-20 એક ભયો જો ગયો શ્યામ સંગ. તમારી આ જ્ઞાનની વાતો જે છે અમારા મનમાં બેસતે નહીં, કે અમારી પાસે એક જ મન હતું અને એ મન અમે કૃષ્ણને આપી દીધેલું છે. એટલે તમારી આ જ્ઞાનની વાતો અમારા મનમાં ટકશે નહીં, કે મન છે જ નહીં. એટલે આ જ્ઞાનનો પોટલો છે કોઈ પર્વત પર જાઓ, નીચે ફેંકી દો. એટલે જે ગોપીઓના સંગ કર્યા ઉદ્ધવજીએ, જે ભગવાનની પ્રેમા ભક્તિથી પૂર્ણ રૂપથી લબાલબ હતી, એના કારણે ભગવત પ્રેમ જે છે એ જ્ઞાની ઉદ્ધવના મનમાં ઉત્પન્ન થયો. સારી ભૌતિક કામના નષ્ટ થઈ, એમાં તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બી નષ્ટ થઈ ગયા, અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલો પ્રતિ પ્રેમા ભક્તિ ઉત્પન્ન થઈ, જેના કારણે આજે ભગવાનથી શું માંગે છે કે મારે વૈકુંઠ નથી જોતું. અરે જે તમારા ચરણ કમલની સેવા કરતો હોય એ કૃષ્ણ, એની માટે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર પુરુષાર્થ છે એ તો બડી સહજતાથી મળી જાય છે. પરંતુ યદિ મારી વાત કરો તો એ કૃષ્ણ, મને તો તમારી માત્ર ચરણ કમલની સેવા જ જોઈએ છે, બીજું કાંઈ નથી જોતું. જો મોક્ષમાં છે ને, જે જ્યારે ભગવાનની પ્રાપ્તિ તો મોક્ષમાં બી છે, મોક્ષમાં બી ભગવત પ્રાપ્તિ થાય છે, પરંતુ એ ભગવાનને અનુસાર થાય છે. પરંતુ જ્યારે પ્રેમા ભક્તિ કરીએ ત્યારે પ્રેમા ભક્તિમાં બી મોક્ષ, મુક્તિ મળે છે, ભગવાનની પ્રાપ્તિ થાય છે, પરંતુ એ ભક્તના અનુસાર થાય છે. આ અંતર છે મુક્તિ અને ભક્તિમાં. મુક્તિ એ છે જેને ભગવાન પાસે જવું પડે, અને ભક્તિ એ છે જેને ભગવાન પાસે લઈ આવે, યાની ભગવાન એની પાસે આવી જાય. પ્રમાણ જોઈએ તો રામાયણમાં સબરી ભક્તો, એમના ઋષિ માર્તંગ મુનિ, એમને તો ભગવત ધામ માટે ભગવાન પાસે જવું પડ્યું, પરંતુ એવી ભક્તિ કરી એ સબરીએ કે ભગવાને એના ત્યાં સુધી આવવું પડ્યું. એટલે ભક્તિ, મુક્તિ એ છે કે ભગવત દ્વાર સુધી જવું પડે, અને ભક્તિ એ છે કે ભક્તના દ્વાર પર ભગવાન પ્રકટ થઈ જાય. એટલે ભગવાન શ્રી કૃષ્ણના દરબારમાં, એમના જગતમાં જોવા જઈએ તો મુક્તિ જે છે એ મિનિમમ સોદો છે, અને ભક્તિ જે મેક્સિમમ સોદો છે. હવે એ આપણા પર છે કે આપણે શું લેવું અને શું ન લેવું. આપણે ભજન ભક્તિ કરીએ છીએ, એની પાછળનો ઉદ્દેશ્ય શું છે? કોઈને કોઈ કામના છે, કોઈને કોઈ કામના લઈને આપણે ભગવત ભક્તિ કરીએ છીએ, માળા કરીએ છીએ, ભગવાનના દર્શન કરીએ છીએ, એકાદશી વ્રત કરીએ છીએ, પરિક્રમા કરીએ છીએ. એની પાછળ કોઈને કોઈ કામના છે, શાયદ માન, સન્માન, ધન, સંપત્તિ, પદ ઇત્યાદિ પ્રાપ્ત કરવાનું. પરંતુ જે શુદ્ધ ભક્ત છે એની પાછળ તો કોઈ કામના જ નથી. જે કાંઈ બી કાર્ય કરવું છે, સેવા કરવાનો ભાવ છે, એની પાછળ બી પોતાનું સુખ નથી. સ્વામી શ્રી કૃષ્ણની સેવા કરીને એને સુખ દેવાનું, એ જ કાર્ય છે. નારદ મુનિ જે છે એ ચોથા સ્કંદમાં 8મા અધ્યાયના 41મા શ્લોકમાં ધ્રુવ મહારાજને કહે છે કે જે વ્યક્તિ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર પુરુષાર્થની કામના કરે છે, એ માત્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના ચરણ કમલની સેવા કરવાથી માત્ર પ્રાપ્ત કરી લે છે. માત્ર સેવા પ્રાપ્ત કરવાથી, પાદ સેવન. આ 5 સાલનો ધ્રુવ બાલક ઘરથી નીકળેલો હતો, શાની માટે? સ્થાનાભિલાષી તપસો સ્થિતો અહમ. બહુ મોટા સ્થાનની પ્રાપ્તિ માટે નીકળેલા હતા ધ્રુવ, 5 વર્ષનો બાલક. અને સ્થાન બી કેવું હતું? નારદ મુનિ મળ્યા તો નારદ મુનિ કે કેવું સ્થાન જોઈએ છે મને? ના મારા પિતા ઉત્તાનપાદનું, ના એના પિતા મનુ, ના એના પિતા બ્રહ્માનું બી રાજ્ય નથી, એનથી બી મોટું રાજ્ય પ્રાપ્ત કરવું છે. કામના કઈ હતી? ધર્મ, અર્થ, કામ. કામ હતી, કામના હતી એમનામાં.
મોટું રાજ્ય પ્રાપ્ત કરવાની. નારદ મુનિ દ્વારા ભક્તોનો સંગ થયો, ભગવાનના ભક્તનો સંગ થયો, તો ભગવાનના ભક્ત દ્વારા 12 અક્ષર મંત્ર મળી, ઓમ નમો ભગવતે વાસુદેવાય. 6 મહિનામાં ભગવાનને પ્રકટ કરી. હવે ભગવાનને પ્રકટ કરવા પાછળનો ઉદ્દેશ્ય ધ્રુવ મહારાજનો શું હતો? કે બહુ મોટું રાજ્ય મળે. પરંતુ જ્યારે ભગવાનને જોયા તો દંડવત ભગવાનના ચરણમાં પડી ગયા. અને ભગવાનના ચરણમાં જેવી રીતના પડ્યા, ભગવાનના ચરણના દર્શન કર્યા, તરત જ બધી જ કામના છે એ નષ્ટ થઈ ગઈ. અહીંયા એક સિદ્ધાંત પ્રકટ થાય છે કે દર્શન કરવા જાઓ ભગવાનની, યા માળા હાથમાં પકડો, યા દર્શન કરવા જાઓ, એની પૂર્વ મોટીથી મોટી કામના રાખો, કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ ભગવત દર્શન થયા પછી એ કામના નષ્ટ થવી જોઈએ. એ જ ભગવત દર્શનનું ફળ છે. આપણે તો ભગવાનના દર્શન કરવા જઈએ છીએ, એક કામના પૂર્ણ થાય તો બીજી કામના માટે પાછા દર્શન કરવા જઈએ, ત્રીજી કામના પૂર્ણ કરવા માટે. અને જ્યારે કામના પૂર્ણ થઈ જાય ને બીજી કામના ઉત્પન્ન થાય ત્યાં સુધી ભગવાનને મળતા બી નથી. આપણે જેવી કામના પૂર્ણ થઈ ગઈ ભગવાન સાથે સંબંધ તોડી નાખીશું, અને પાછી કોઈ કામના ઉત્પન્ન થશે એટલે પાછો ભગવાન સાથે સંબંધ જોડશું. એની પાછળ એક અને એક માત્ર આપણો સ્વાર્થ છે. પરંતુ ધ્રુવ મહારાજ શીખાવે, ભગવાનના દર્શન કર્યા, આટલી મોટી કામના લઈને ભગવાનના દર્શન કરવા ગયા, ભગવાનને પ્રકટ કર્યા, ભગવાનના દર્શન થયા. તો ધ્રુવ મહારાજ ભગવાને કીધું કે માંગો શું જોઈએ છે? ધ્રુવ મહારાજ કહે છે કે સ્વામીન કૃતાર્થ અસ્મિ, યદિ હે પ્રભુ તમે મારા પર પ્રસન્ન હો, વરમ ન યાચે. હવે કોઈ વર નથી. ભગવાન કહે કે આટલી દૂરથી હું આવ્યો, કાંઈક તો માંગ. તો પોતાની સ્તુતિમાં પહેલા શ્લોકમાં જ કહે છે અંત પ્રવિષ્ટ, હે પ્રભુ મારા અંતકરણમાં તમે પ્રવેશ કરો અને મારી બધી જ સોઈ હુઈ ઇન્દ્રિયો જે છે એને જાગૃત કરો, ત્યાંથી ઇન્દ્રિયોના દ્વારા હું તમારી સેવા કરી શકું. આ જ વાસ્તવિક શુદ્ધ વિશુદ્ધ ભક્તિ છે, ભગવાનના ચરણ કમલની સેવા ભક્તો. અને એ સેવાની પાછળનો ઉદ્દેશ્ય શું છે? પોતાની આ સુખ માટે નહીં, જેની સેવા કરે છે સ્વામીનો સુખ દેવા માટે. આ ધ્રુવ મહારાજ આપણે શીખાવે છે ભક્તો. અને 5 સાલના બાળક જ્યારે ભગવાનને પ્રાર્થના કરે ધ્રુવ, તો એ પ્રાર્થનામાં બી સ્તુતિમાં બી ભગવાનને શું કહે છે કે મને તમારા ભક્તોની સંગતિ આપો. ભગવાન પાસે પ્રાર્થના એ કરો, યદિ ભગવાનની સેવા કરવી છે તો ભગવાન પાસે પ્રાર્થના કરો કે તમારા કોઈ શુદ્ધ ભક્તિ મને સંગતિ આપે. ભાગવતના 6 સ્કંદનો વિતરાસુર ભક્ત, ભગવાન પ્રકટ થઈ ગયા, ભગવાને કહ્યું માંગ, તમને શું જોઈએ છે વિતરાસુર? આપણે હોય તો લાંબી લિસ્ટ કાઢીએ, બંગલા, ગાડી, મોટર, ધન, સંપત્તિ. વિતરાસુરે કીધું સૌથી પહેલું શું માંગ્યું? અહમ હરે તવ પાદ એક મૂલમ દાસાનું દાસ ભવિતાસ્મિ ભૂય મન સ્મરેત સુપેત ગુણાત ગુણિત વાક કર્મ કરો તું કાયા. સૌથી પહેલા શું માંગ્યું? તમારા ભક્તોની સંગતિ આપો, તમારા ભક્તોના, તમારા દાસોના દાસ મને બનાવો. કેમ કે તમારા દાસ નિત્ય એમનું મન તમારી લીલાઓનું સ્મરણ કરે છે, એમની વાણી સતત તમારી લીલાઓનું ગુણગાન કરે છે, અને સતત એમની કાયા જે છે એ તમારી સેવા કરતી હોય છે. એટલે સૌથી પહેલા વિતરાસુરે શું માંગ્યું? ભગવાનના ભક્તોની સંગતિ. અચ્છા, ભગવાનના ભક્તોની સંગતિથી સૌથી પહેલો આપણા જીવનમાં પરિવર્તન શું આવે? તો બીજા શ્લોકમાં વિતરાસુર કહે છે જેવી ભક્તોની સંગતિ થઈ એટલે આ જગત જે છે, ભૌતિક જગત છે, તુચ્છ લાગવા લાગે. આ ધર્મ, અર્થ, કામ છે એ બી તુચ્છ લાગવા લાગ્યું. એટલે શું માંગ્યું? ન નાગપુષ્ટમ ન ચ પારમેષ્ટિયમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ અપુનર્ભવમ વા સમજસ્વામ વિરહીએ કામક્ષે. બીજા શ્લોકમાં શું માંગ્યું? કે મને ના સ્વર્ગ લોક જોઈએ, ના ધ્રુવ લોક જોઈએ છે. ન ચ પારમેષ્ટિયમ, ના મને બ્રહ્માનું લોક બી નથી જોતું, ન સાર્વભૌમમ, આ સમગ્ર પૃથ્વીનું બી રાજ્ય નથી જોતું, ન રસાધિપત્યમ, એ બલિનું રાજ્ય બી મને નથી જોતું, ના યોગ સિદ્ધિ અપુનર્ભવમ વા, કાંઈ નથી જોતું. મને શું જોઈએ છે? તમારા ચરણ કમલ ના ત્યાગ કરવાથી યદિ મને મોક્ષ બી મળતો હોય તો એ મને નથી જોતું. અને એ જ વાત અહીંયા કોણ કરે છે? ઉદ્ધવજી કરે છે. આ બધા શુદ્ધ ભક્તના લક્ષણો છે. ભક્ત કેવલ ભગવાનની ચરણ કમલની સેવા માંગે છે, એના બદલામાં ધન, સંપત્તિ, માન, પદ, પ્રતિષ્ઠા નથી માંગતું, વૈકુંઠ બી નથી જોતું. વિચાર કરો,
ચૈતન્ય મહાપ્રભુએ તો કહી દીધું કે 4 વસ્તુ જે માંગે છે ને, ભુક્તિ, મુક્તિ, સિદ્ધિ, કામી. ભુક્તિ એટલે અર્થ મળે તો તમે ભોગ કરશો. મુક્તિ મોક્ષ. સિદ્ધિ ધર્મના માર્ગ પર ચાલવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે ને. કામી એટલે કામ. આ 4 વસ્તુ જે માંગતો હે સકલી અશાંત. ચૈતન્ય મહાપ્રભુએ કહી દીધું એ જીવનમાં ક્યારે બી શાંતિ નહીં પ્રાપ્ત કરી શકે. તો અહીંયા પ્રશ્ન ઉઠે તો કોણ શાંતિ પ્રાપ્ત કરી શકે? તો કે કૃષ્ણ ભક્ત. તો બીજો પ્રશ્ન ઉઠે કે કૃષ્ણ ભક્ત જ કેમ શાંતિ પ્રાપ્ત કરી શકે? તો કે છે એત એવ નિષ્કામ, કેમ કે નિષ્કામ છે, કોઈ કામના જ નથી એટલે એ શાંત છે. યાદ કરો રામાયણમાં ભક્તો ભરતજી જ્યારે પ્રયાગમાં જાય છે ને પ્રયાગમાં સ્નાન કરીને પ્રયાગના દર્શન કરે છે અને પ્રયાગ આગળ પ્રાર્થના કરે છે. દેખો જીવનમાં છે ને એકવાર માટે ધન એટલે અર્થ અને કામ આનેથી મનુષ્ય મુક્ત થઈ જશે, સમજી લો, એકવાર માટે. પરંતુ મોક્ષ જે છે એનેથી કોઈ મુક્ત નથી થઈ શકતું. એ તો બધાને જ જોઈએ છે. ત્યાં શું કહે છે? ભરતજી પ્રયાગની પાસે પ્રાર્થના કરે છે, હે સુદાની. પ્રયાગને શું કહે છે? સુદાની કહે છે. સફલ કરી જગ જાચક બાની. હે પ્રયાગ, તમે તમારી પાસે માંગવા વાળાની વાણી તમે સાર્થક કરો છો. આજે આ રામનો ભાઈ ભરત જે છે એ તમારી પાસે ભીખ માંગે છે. માંગવું ભીખ ત્યાજી નિજ ધર્મ. હું મારો નિજ ધર્મ, ભરતજીનો ધર્મ શું છે? ક્ષત્રિય. અને ક્ષત્રિય એકવાર સર કપાવી લે પણ ક્યારે ભીખ નહીં માંગે. પરંતુ અહીંયા ભરતજી કહે છે કે માંગવું ભીખ ત્યાજી નિજ ધર્મ. મારો નિજ ધર્મ ક્ષત્રિય ધર્મ ત્યાગીને હું તારી પાસે ભીખ માંગુ છું. શું ભીખ માંગે છે? અર્થન ધર્મન કારુચિ. અર્થન ધર્મન કારુચિ. ગતિ ચહુન નિર્બા. જન્મ જન્મ રતિ રામ પદ. યહ વરદાન નુઆ. યહ વરદાન નુઆ. ભરતજી સૌથી પહેલા શું છે? અર્થ નથી, ધન નથી જોતું, ન ધર્મ બી નથી જોતો. જો 4 પુરુષાર્થ કાઢી નાખ્યા. કામ બી નથી જોતું અને સાથે સાથે ન ગતિ એટલે મને મુક્તિ બી નથી જોતી. એ સુદાની, સફલ કરી જગ જાચક બાની. માંગવાવાળાની વાણી સફલ કરવા વાળા હે પ્રયાગ, હું તમારી પાસે શું માંગુ છું? ના અર્થ, ન ધર્મ, ન કામ, ન રુચિ. ગતિ બી નથી જોતી. મને શું જોઈએ છે? જન્મ જન્મ રતિ રામ પદ. પ્રત્યેક જન્મ મને ભગવાનના ચરણ કમલ પ્રતિ રતિ ઉત્પન્ન થાય, એમની સેવા મળે. બસ એક જ વરદાન તમારી પાસે માંગુ છું. અને એ બી વરદાન કેવું છે કે સીતારામ ચરણ રતિ મોરે. અનુદિન બળેવું અનુગ્રહ તોરે. એવી કૃપા કરે હે પ્રયાગ મારા પર કે મને સીતા અને રામના ચરણની સેવા મળી જાય અને એની સેવા કરતા કરતા એ ચરણ પ્રતિ પ્રીતિ જે છે એ દિન પ્રતિદિન બઢતી રહે. દિન પ્રતિદિન બઢતી રહે. આ કઈ ભક્તિ છે? જો આપણે બધા રૂપાનુગ છે. રૂપ ગોસ્વામીના પદ ચિહ્નો પર ચાલવાનું છે. આપણે બધા કઈ ભક્તિ કરીએ છીએ? ઉત્તમા ભક્તિ કરીએ છીએ. અને ઉત્તમા ભક્તિ શું છે? અનુકૂળ અને અન્ય અભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્મ અનાવૃતમ અનુકૂલેન કૃષ્ણને અનુશીલનમ ભક્તિ ઉત્તમા. આપણે બધા ઉત્તમ ભક્તિ વાળા છે, રૂપાનુગ છે. આપણે ઉત્તમ ભક્તિ કરવાની છે. અને ઉત્તમ ભક્તિ શું છે કે અન્ય અભિલાષિતા શૂન્ય, બધી જ પ્રકારની કામનાઓને ત્યાગ કરીને ભગવાન કૃષ્ણની સેવા કરવાની છે. પણ કેવી રીતે? અનુકૂલેન કૃષ્ણને અનુકૂળ છે એ સેવા કરવાની છે. ઘણી વખતે આપણે સેવા કરીએ છીએ પણ કેવી સેવા કરીએ છીએ? ભગવાનની આપણા અનુકૂળ હોય. એવી ઉત્તમા ભક્તિ નથી, એવી વિશુદ્ધ ભક્તિ નથી. સવારમાં આપણા પતિદેવ જતા હોય તો કે શું ખાશો? તો કે આજે પનીરનું સબ્જી બનાવજો. તો આપણે પનીરની સબ્જી બનાવી અને ભગવાનને ભોગ ધર્યો. તો એ કોના અનુકૂળ આપણે કહી રહ્યું છે ભક્તિ? પતિના અનુકૂળ કરી છે. આપણે તો સવારના ઉઠીને ઠાકુરને પૂછવાનું છે કે આજે તમે જમશો શું બનાવો તમારી માટે, અને પછી પનીર બની જાય એ વાત અલગ છે.
એ પછી પનીર બની જાય વાત અલગ છે, પણ પેલા ઠાકુરને પૂછવાનું જેની સેવા કરીએ છીએ. એની સેવા વગર ભક્ત જે શુદ્ધ ભક્તિમાં છે, પ્રેમા ભક્તિમાં છે, રહી નથી શકતો ભગવાનની સેવા કર્યા વગર. જેવી રીતના મછલી જલ વગર નથી રહી શકતી. જો પ્રેમ તો માછલીને જલતી છે અને દેડકાને બી જલતી છે, પરંતુ સૌથી ઉત્તમ પ્રેમ કોનો છે? માછલીનો છે. કેમ કે એ જલ વગર મરી જાય, અને દેડકો તો જલ વગર અનેક મહિનો, અનેક વર્ષો સુધી જીવી શકે છે. એટલે આપણે વિચાર કરવાનો છે, માછલીની ભક્તિ છે ઉત્તમા ભક્તિ છે, પરંતુ આપણે તમે જો મેંઢકની ભક્તિ કેવી છે? પ્રદર્શન વાળી ભક્તિ છે. અને આપણે બધા જ મેંઢક ભક્તિ કરીએ છીએ, પ્રદર્શન. આપણી ભક્તિ એ છે કે કોઈ જોઈ લે અને આપણા વખાણ કરે. આજકાલ એ જ ચાલી રહ્યું છે. હમણાં મેં એક જગા પર વાંચ્યું, ગૂગલે સર્વે કર્યો છે કે હિન્દુ લોકો જેટલા બી તીર્થ સ્થળો પર જાય છે એની પાછળનું કારણ શું છે ખબર છે તમને? રીલ બનાવવાનું. રીલ સમજો છે ને? રીલ બનાવવા માટે જ બધા જ તીર્થ સ્થળો પર જાય છે. આ ગૂગલનું હમણાં લેટેસ્ટ સંશોધન આવ્યું છે. આપણે ભક્તિ શું કરીએ છીએ? આપણે ભક્તિ નહીં, આપણે પ્રદર્શન કરીએ છીએ. અને ભક્તિ જે છે એ પ્રદર્શનનો વિષય નથી. જે વખતે તમારા મનમાં તમારી સેવા, તમારું વચન, તમારી વાણી, તમારી કાયા જે છે એ જ્યારે ભગવાનની શુદ્ધ સેવામાં લાગશે, ત્યારે કોઈને કહેવાની જરૂર નહીં પડે કે આ ભગવાનનો શુદ્ધ ભક્ત છે. જેવી રીતે હનુમાનજીને જોતા જ ખબર પડી જાય છે કે આ રામનો ભક્ત છે. કહેવાની જરૂર નથી પડતી. જ્યારે કોઈ ભગવાનની શુદ્ધ વિશુદ્ધ ભક્તિમાં લાગે છે તો ભગવાન જંબુદ્વીપના વાસીઓ કહે છે, યસ્યાસ્તિ ભક્તિય ભગવત કિંચન સર્વે ગુણે તત્ર સમાસ સતે સુરા. જેવી રીતના આપણે ભગવાનની શુદ્ધ ભક્તિ શરૂ કરી, એવી રીતના જ દેવતાઓના દિવ્ય ગુણ ઓટોમેટિક પ્રકટ થવા લાગે છે. પ્રદર્શન કરવાની જરૂર નથી, દર્શન કરવાનું છે. ભક્તિ જે છે, આપણે કેટલું બી સારું ભગવાનને સજાવ્યું હોય, પણ પટ ખુલે છે ત્યારે એ ભગવાનના દર્શન કરવાના હોય છે. એટલે ભક્તિ પ્રદર્શનનું નહીં, દર્શનનું કાર્ય છે ભક્તો. અને આપણે તો ઉત્તમા ભક્તિ કરીએ છીએ. જો બે પ્રકારની ભગવાનથી માંગણી થાય છે રામાયણમાં. સૌથી પહેલા નારદ મુનિ કહે છે, જે વિધિનાથ હોય હિત મોરા, કરવું સુબેગી દાસ મે તોરા. હે પ્રભુ, તમારો દાસ છું, એવું કાંઈ કરો કે જે મારા હિત માટે હોય, અને એ બી તુરંત કરો, વેગથી એટલે તુરંત કરો. આ કોણ કહે છે? આ નારદ મુનિની પ્રાર્થના છે. એક દાસની પ્રાર્થના છે, પરંતુ વિશુદ્ધ શુદ્ધ ભક્તની પ્રાર્થના શું છે? ભરતજીની ભક્તો. જે વિધિનાથ, જે વિધિ પ્રભુ, પ્રસન્ન મન હોઈ, કરુણા સાગર કીજીએ સોઈ. ઉત્તમ ભક્તિ શું છે? કે હે પ્રભુ, જાહી વિધિ પ્રભુ, જેહી વિધિ પ્રભુ, જે મારા માટે કરવાનું છે, પરંતુ એ કરજો જે તમારા મનને પ્રસન્ન કરતો હોય, મારા મનને નહીં. આપણે કાંઈ બી કરીએ છીએ તો એ આપણા મનને પ્રસન્નતા માટે કરીએ છીએ. ભગવાન એમાં પ્રસન્ન થાય છે કે નહીં થાય છે એ ખબર નથી. જેવી રીતના ભાગવતની દસમ સ્કંદની કુબજાનો પ્રેમ કેવો હતો? પોતાના માટે હતો, કે પોતે પ્રસન્ન હતા. ભગવાનને સુખ મળે કે ના મળે, ભગવાનને પ્રેમીના રૂપમાં એમણે પ્રાપ્ત કર્યા. આપણે કોઈ બી ભજન ભક્તિ કરીએ એની પાછળનો ઉદ્દેશ્ય શું છે? યદિ આપણે સુખ મળે છે તો કાંઈ ને કાંઈ એ કામના માટે થાય છે, આપણા સુખ માટે થાય છે. પરંતુ અહીંયા કઈ સેવાની વાત થઈ રહી છે? પ્રેમા ભક્તિની વાત થઈ રહી છે. પંચમ પુરુષાર્થ પ્રાપ્ત કરી લીધો છે એ ભક્તોની વાત થાય છે, જેમાં પોતાને દુઃખ મળે તો બી ચાલે, પણ સ્વામીને શું મળવું જોઈએ? સુખ મળવું જોઈએ. જેવી રીતે ગોપીઓ માટે કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી કહે છે, શું છોડ્યું એમણે? આ દેહ ધર્મ છોડ્યો, શાસ્ત્ર ધર્મ છોડ્યો,
પોતાના પતિ, પોતાના બચ્ચાઓને છોડી દીધા. આટલો મોટો ત્યાગ. એ ત્યાગની પાછળ કારણ શું? સર્વ ત્યાગ કરી કરે કૃષ્ણેર ભજન, કૃષ્ણ સુખ હેતુ કરે પ્રેમ સેવન. એની પાછળનો ઉદ્દેશ્ય એક જ છે કે કૃષ્ણને સુખ મળે. ભલે મારા જીવનમાં કેટલું બી દુઃખ આવી જાય, અહીંયા તો થોડું બી દુઃખ આવે તો આપણી માણસની સંખ્યા ઓછી થઈ જાય. અને ઘણી વખત શું થાય છે, ઘણા લોકો એમ સમજે છે કે ભગવાનના જે ભક્ત હોય ને, એ જે આવા પ્રેમા ભક્તિમાં જે હોય એ બધા જ ગરીબ હોય, હંમેશા દરિદ્ર હોય. પરંતુ કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી કહે છે કે દુનિયાની દ્રષ્ટિથી કદાચ ભગવાનની ભજન ભક્તિ કરવા વાળો તમને દુઃખી લાગતો હશે. યત દેખ વૈષ્ણવેર વ્યવહાર દુઃખ, નિશ્ચય જાણીએ સેહી પરમાનંદ સુખ. પરંતુ અંદરથી તો એની આત્મા પરમાનંદનો અનુભવ કરતી હોય છે. આ દુનિયામાં જે કૃષ્ણની ચરણ કમલોના આશ્રયમાં છે, યા કૃષ્ણની ચરણ કમલની સેવા કરે છે, એનું બધું જ લૂંટી ગયા પાછી બી એ આખા જગતમાં સૌથી મોટો અમીર અને ધનવાન છે. આપણે ઘણી બધી ભાગવત કથામાં સાંભળ્યું છે, સુદામાનો જ્યારે બી પ્રસંગ આવે ત્યારે એક ભજન બધા જ ગાય છે. કયું ભજન છે? અરે દ્વારપાલો કનૈયા સે કહે દો, દર પર સુદામા ગરીબા ગયા. કેટલા ભાવથી લોકો ગાય છે ને. આપણે બી નાચીએ, અરે આવા શું ભજન ગાતું. પરંતુ અગર આ બધા ભજન જે છે ને એ ખાલી થોડી વાર માટે આપણે આનંદ આપવા વાળા છે, પરંતુ એના તત્વથી જાણીએ તો આ ભજનમાં સુદામાને શું કીધેલું છે? ગરીબ કીધું છે. અને ભાગવત ખોલો, ભાગવત વાંચે છે, વ્યાસપીઠ પર બેઠા છે, ભાગવત વાંચે છે, પરંતુ સુદામા શું છે એ ખબર નથી. બસ ભજન ગાઈને લોકોને આનંદ કરાવવો છે. ભાગવત જે છે એ શરીરના આનંદ માટે નથી, આત્માના આનંદ માટે છે. આનંદ આવી જાય, નાચવા લાગે. પરંતુ ભાગવતમાં વાંચો, દસમ સ્કંદના 80 અધ્યાયમાં સુખદેવ ગોસ્વામી જ્યારે સુદામાનો પરિચય આપે ત્યારે શું કહે છે કે કૃષ્ણસ્ય આસિત સખા. સૌથી પહેલા કહે છે કે કૃષ્ણના મિત્ર હતા. બીજા બ્રહ્મવિતમ, વેદોના અત્યંત જ્ઞાની હતા. વિરક્ત ઇન્દ્રિય અર્થેસુ, ઇન્દ્રિયના ભોગ વસ્તુથી ટોટલ વિરક્ત હતા. પ્રશાંત આત્મા, સદા આનંદમાં રહેવા વાળા અને જીતેન્દ્રિય, જેને બધી જ પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી લીધો હોય. બતાવો, જેની પાસે આ ગુણ હોય ક્યારે ગરીબ હોઈ શકે? અરે જેના ચરણોમાં લક્ષ્મીપતિ બેઠી જાય, ગરીબ ક્યાંથી હોઈ શકે? બતાવો. અરે ત્રિલોકપતિ પોતાના આંસુઓથી જેના ચરણ કમલ પખારી લે, ગરીબ ક્યાંથી હોઈ શકે? પરંતુ આજકાલ ભાગવત જે છે એ મનોરંજનનો વિષય થઈ ગયો છે. ભાગવત મનોરંજન નહીં, મનોમંથનનો વિષય છે. આત્માનું શુદ્ધ વિશુદ્ધ જ્ઞાન પ્રદાન કરે છે, ભગવાનની પ્રેમા ભક્તિ પ્રદાન કરે છે. ભાગવત સાંભળ્યા પછી યદી આ હૃદય દ્રવિત નથી થતું, આંખમાંથી આંસુ નથી નીકળતા, તો ભાગવત સાંભળ્યું નથી, ભાગવત જીવનમાં ઉતર્યું નથી. બસ જાઓ, નાચો, કૂદો અને ઘરે આવી જાઓ પ્રસાદ લઈને, બસ બીજું કાંઈ નથી. ઘણી વખત તો શું થાય કે 3 મુઠ્ઠી તાંદુલ આપ્યા અને 3 લોકનું સુખ મળી ગયું. બુદ્ધિમાન તો શું વિચાર કરશે કે લેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ મોર પ્રોફિટ. વિચાર કરે કે ના કરે? આ જ થઈ ગયું છે બધું. સુદામા ધનની નહીં, ત્યાગની મૂર્તિ છે, પરોપકારની મૂર્તિ છે. સુદામા ગોપનશીલ છે. અરે આટલા વર્ષો થઈ ગયા પણ ક્યારે એમની પત્ની સુશીલાને કીધું નથી કે કૃષ્ણ મારા મિત્ર છે, એ દ્વારિકાધીશ. આપણે આવા કોઈ મોટા સાથે સંબંધ જોડાઈ જાય ને તો વાત એની પછી કરીએ, પણ આપણે સોશિયલ મીડિયા પર 4-5 ફોટો તો અપલોડ કરી નાખીએ. થોડું ધ્યાનથી દો. અગર ભાગવતને યદી ભક્તની દ્રષ્ટિથી જોવામાં આવે તો સુદામા જે છે એ ભગવાનના દર્શન કરવા ગયેલા તો લેવાની યોજના બનાવીને નહીં, દેવાની યોજના બનાવીને ગયેલા. એટલે તો ભગવાને કહ્યું, અગર હું કાંઈ આપું બી છું એને, ત્રિલોકનું સુખ આપી દીધું ભગવાને,
પોતાના વૈકુંઠ જેટલું ઐશ્વર્ય આપી દીધું, પર ભગવાને તો એમ કહ્યું કે મેં તો મારામાંથી કાંઈ આપ્યું છે, પરંતુ જે આ મારી માટે લઈ આવ્યો છે તો બીજા પાસેથી માંગીને લઈ આવેલો છે. એટલે ભગવાને કહ્યું કે મારું 3 લોકનું સુખ, મારું વૈકુંઠનું સુખ બી એની સામે, એના આપેલા એ 3 મુઠ્ઠી ચાવલ તાંદુલ જે છે એની સામે વ્યર્થ છે. આ વાસ્તવિક જોવા જઈએ તો પ્રેમા ભક્તિ છે. ભગવાનથી જ્યારે પ્રેમ થઈ જાય ત્યારે ભગવાન જે છે શું નથી કરતા. અને એક વાત ધ્યાન રાખજો, આ દુનિયામાં, આ જગતમાં પ્રેમ એક અને એક માત્ર ભગવાનથી જ થઈ શકે છે. તમે જો જ્યારે બી આપણે કોઈ સાથે પ્રેમ થાય છે ત્યાં સુધી પુરુષ છે, માતાજીની વાત કરું, પરંતુ જે દિવસે સાચો પ્રેમ થઈ જાય ત્યારે એમાં ભગવાનના દર્શન થવા લાગે છે. એટલે તો કહે છે પતિ પરમેશ્વર છે. જેવી રીતના એક જે પુરુષ સાથે પ્રેમ થઈ ગયો એટલે પુરુષ નથી રહેતો, પછી ભગવાન થઈ જાય છે. એટલે પ્રેમ માત્ર ભગવાનથી જ થઈ શકે છે, બીજા કોઈથી થઈ શકતો નથી. અને આ શ્લોકમાં ઉદ્ધવજી જે છે એ એક જ વાત કરે છે કે ન ધનમ ન જનમ ન સુંદરી કવિતામ વામ જગદીશ કામ્યે મમ જન્મની ઈશ્વરે ભવતાત ભક્તિ અહિત્યુકી ત્વયી. અહિત્યુકી, જેમાં કોઈ સ્વાર્થ નથી, હેતુ નથી, કોઈ કામના નથી, એવી ભક્તિ કરવાની છે. અને એવી ભક્તિની વાત, શુદ્ધ વિશુદ્ધ ભક્તિની વાત અહીંયા ઉદ્ધવજી કરી રહ્યા છે કે હે પ્રભુ, આ 4 ધર્મ અર્થ કામ મોક્ષ જે છે એ તો માત્ર તમારા ચરણ કમલની સેવા કરવાથી જ સહજતાથી પ્રાપ્ત થઈ જાય છે, પરંતુ મારી વાત કરો તો મને તમારું ચરણ કમલ સિવાય બીજું કાંઈ નથી જોતું, તમારી ચરણ કમલની સેવા જોઈએ છે. એટલે તો તુલસીદાસજી બી શું કહે છે, જ્યારે પ્રભુ શ્રી રામ પ્રકટ થઈ જાય છે, કહે છે માંગ બેટા તને શું જોઈએ છે, ત્યારે ગોસ્વામી તુલસીદાસજી કહે છે ચહોના સુગતિ સુમતિ સંપત્તિ કચો રિદ્ધિ સિદ્ધિ વિપુલ બડાઈ. જે આપણી પેલી લિસ્ટમાં હોય છે પહેલા જ અમને ના પાડી દીધી. શું કહે છે? ન ચહોના સુગતિ સુમતિ સંપત્તિ કચો રિદ્ધિ સિદ્ધિ વિપુલ બડાઈ. કાંઈ નથી જોતું. તો ભગવાને કહ્યું કાંઈક તો માંગ. કે જોઈએ છે, શું જોઈએ છે? તો હેતુ રહિત અનુરાગ રામ પદ. હેતુ રહિત વિના સ્વાર્થ તમારા ચરણ કમલની સેવામાં મારો અનુરાગ ઉત્પન્ન થાય. ભગવાન તથાસ્તુ કેવા ગયા તો ગોસ્વામી તુલસીદાસે કીધું ઉભા રહો, અભી તો બાકી છે માંગવાનું. ભગવાને કીધું માંગો, શું જોઈએ છે? તો કહે છે બળે અનુદીન અધુકાઈ. આ જે પ્રેમ છે તમારા ચરણને પ્રત્યે, આ પ્રીતિ છે એ દિન પ્રતિ દિન બઢતી રહે. એ જ શુદ્ધ વિશુદ્ધ ભક્તિ છે ભક્તો. એ શુદ્ધ વિશુદ્ધ ભક્તિની સામે ધર્મ અર્થ કામ આ ચતુર્શ, આ 4 પુરુષાર્થ બી કેવા થઈ જાય છે? નાના થઈ જાય છે. એ જ વિષયની વાત છે અહીંયા ભગવાન જે ની સામે ઉદ્ધવજી કરે છે. જો આપણે ભગવાનની સેવા કરવા માંગીએ છીએ, અને ભક્તને આટલો ભાવ કેમ છે ભગવાનની સેવા કરવાનો? કેમ કે ભગવાને પોતાને જાતને દેખાડ્યું છે કે હું મારા ભક્તની સેવા કેવી રીતના કરું છું. ચાહે પછી કોરા કુંભાર હોય, યા પછી નામદેવ હોય, યા પછી દુર્યોધનનો નાઈ હોય, કોઈ પણ હોય, યા પછી આપણે જોઈએ છે કે અર્જુનના સારથી બની ગયા દ્વારિકાધીશ, સોનાની દ્વારિકામાં રહેવા વાળા ભગવાન એક શૂદ્રનું કાર્ય કરી દીધું. ભગવાન પોતે પોતાના આચરણથી બતાવે છે કે સેવા કેવી રીતના કરવાની છે. ભગવાન આ બધાની સેવા કરે એની પાછળ શું ઉદ્દેશ્ય હતો ભગવાન? કોઈ ભગવાનને ધન સંપત્તિ કઈ મળવાની હતી? નહીં. ભગવાને પોતાના આચરણથી બતાવ્યું કે હું મારા ભક્તોની સેવા કેવી રીતના કરું છું. એ સેવાને જોઈને આજે ભક્ત જે છે એ ભગવાનની નિષ્કામ ભાવથી સેવા કરવા માંગે છે. એક નાની કથા પછી વિરામ કરીએ આ સત્રને. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન કૃષ્ણ જે છે એ દ્વારિકાધીશ હસ્તિનાપુરમાં રહેતા હતા પાંડવો સાથે. પાંડવોનું તો ભાગ્ય હતું કે ભગવાન સાક્ષાત અમારા ઘરમાં રહે છે. નારદ મુનિ બી કહે છે કે શા માટે તમારા ઘરે બધા આટલા બધા મુનિ ઋષિ બધા શા માટે આવતા હતા? કેમ કે ભગવાન તમારા ઘરે રહેતા હતા, એના દર્શન કરવા માટે બધા આવતા હતા, જેના કારણે તમે ભક્તોની સેવા કરી અને આજે તમે સમ્રાટ બન્યા. ભગવાન કૃષ્ણ જે છે એ હસ્તિનાપુરમાં પાંડવો સાથે રહેતા હતા. પાંડવો ભગવાનને કહે કે અમારું તો અહોભાગ્ય છે કે તમે અમારા ઘરે રહો છો.
પરંતુ એક તકલીફ છે કે તમે રાતના રોજ 12 વાગે આવો છો અને તમે જાણો છો કે જ્યાં સુધી તમે નહીં જમશો ત્યાં સુધી અમે જમી નથી શકતા, અને રોજ રાતના 12 વાગ્યા પછી 12 વાગે આવો છો તો પછી મંગલા આરતીમાં અમે કેવી રીતના જઈ શકીએ? પણ તમે રાતના 12 વાગ્યા સુધી રહો છો ક્યાં? તો ભગવાન કહે છે કે હું ચેતા ચમારને ત્યાં રહું છું. તો યુધિષ્ઠિર મહારાજે કહ્યું કે ચેતા ચમાર કોણ છે? કે તમારા જ રાજ્યમાં એક ચેતા ચમાર છે, એના ત્યાં રહું છું, કેમ કે બિચારો થોડી વિપત્તિમાં છે, એની પત્ની જે છે એ પ્રતિકૂળ છે. તો યુધિષ્ઠિર મહારાજ કહે છે, શું તમે એની પ્રતિકૂળ પત્નીને મનાવો છો બેટીને ત્યાં? તમે શું ત્યાં બેસીને રાતના 12 વાગ્યા સુધી બંનેનું સમજોતા કરાવો છો? ભગવાને કીધું નહીં, એ ચેતા ચમાર જે છે એ માંસનો ધંધો કરે છે. શાનો ધંધો કરે છે? માંસ તોલવાનો. પરંતુ એ ચેતા ચમારને એક બુરી લત લાગી ગઈ છે. ખબર નહીં કોઈ સંત ભગવત ભક્તથી એનો સંગ થયો, હવે રાત દિન કૃષ્ણ 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 કરે છે. અને શું થાય છે કે તરાજુ ઉપર જ્યારે માંસ તોલવાનું હોય, કોઈ ગ્રાહક આવે ને, કોઈ ગ્રાહક એમ કે 1 કિલો માંસ દે, તો ઈ બાટ 500 ગ્રામનો રાખે છે. ગ્રાહક કે 1 કિલો દે તો ઈ બાટ કેટલો રાખે છે? 500 ગ્રામનો. અને સાથે સાથે શું બોલते? કૃષ્ણ 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 કૃષ્ણ. ભગવાન કે એને બુરી લત લાગાડી દેવું. હવે શું થાય છે કે ઓલો માંગે છે 1 કિલો ને આ મૂકે છે 500 ગ્રામનો બાટ. તરત જ ઓલો ગ્રાહક જોઈ જાય છે ને ગ્રાહક એને મારવા લાગે છે. ભગવાન કા નામ લેતા હૈ ઓર ચોરી કરતા હૈ. પછી કોઈ આવીને 500 ગ્રામ માંગે તો 1 કિલોનો પાટ ક્યારે ક્યારે રાખી દે. તો પાછળ બેઠેલી પત્ની છે એ ચિલ્લાય ને એને વેલણથી મારે કે આવી તરહ ધંધો કરશો તો ઘર લૂંટાઈ જશે. કમ તોલે તો ગ્રાહક મારે ને જ્યાદા તોલે તો કોણ મારે? પત્ની. યુધિષ્ઠિર મહારાજ કે તમે કરો છો ત્યાં બેસીને તમે 12 વાગ્યા સુધી કરો છો શું? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે ક્યારે ક્યારે હું 500 ગ્રામનો થઈ જાઉં છું, ક્યારે ક્યારે હું 1 કિલોનો થઈ જાઉં છું. આ સેવા છે ભગવાન, આ સેવા છે ભગવાન પોતાના ભક્ત પ્રત્યે. અને આ જ બધા સેવાના ભાવ જોઈને ભક્તને બી થાય છે કે અમે બી ભગવાનની નિષ્કામ પ્રેમા ભક્તિ પ્રાપ્ત કરીને ભગવાનની સેવા કરીએ. એટલે આ શ્લોક જે છે એ સેવા પર આધારિત છે. એની સામે સાયુજ્ય મુક્તિ હોય, 5 પ્રકારની મુક્તિ બી તુચ્છ છે. શ્રી પ્રભુપાદના તાત્પર્યમાં કહે છે ભક્તો. અને શ્રી પ્રભુપાદ કહે છે કે શુદ્ધ ભક્ત એકમાત્ર ભગવાનની સેવામાં વ્યસ્ત રહેવા માંગે છે, એની પાછળ એનો કોઈ બી નિજી લાભ નથી. તો એવી જ શુદ્ધ વિશુદ્ધ ભક્તિ આપણે બધાએ કરવાની છે. કેમ કે આપણે બધાને બી ભક્તોનો સંગ થયો છે, અને એમાં બી ખાસ કરીને શુદ્ધ ભક્ત ભગવાનના શ્રી પ્રભુપાદની સંસ્થાનમાં આપણે એકબીજા ભક્તોનો સંગ કરીએ છીએ, એટલે આપણા જીવનમાં બી આવી જ શુદ્ધ ભક્તિ આવે. આપણે પણ આ 4 પુરુષાર્થને બદલે ભગવાનની ચરણ કમલની સેવા માંગીએ, એવો પ્રયાસ અને એવી પ્રાર્થના જે છે આપણે ઉદ્ધવજી આગળ કરીએ, જે ઉદ્ધવજીના મનમાં ચાલે છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ